CCC in ગુજરાતી યુનિટ 1.6 ડેટા પ્રોસેસિંગ। આ યુનિટમાં આપણે ડેટા પ્રોસેસિંગનો પરિચય, તેનો અર્થ, ચરણો, પદ્ધતિઓ, સિસ્ટમ અને તેના ફાયદા વિશે વિગતવાર અભ્યાસ કરીશું। ડેટા પ્રોસેસિંગનો પરિચય। ડેટા પ્રોસેસિંગ એ ડેટાને કાચા સ્વરૂપથી પ્રોસેસ કરીને તેને ઉપયોગી માહિતીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં વિવિધ પગલાઓ સામેલ છે, જેમ કે ડેટાનો સંગ્રહ, તેને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવું અને આખરે ઉપયોગી પરિણામ મેળવવું। ડેટા પ્રોસેસિંગ શું છે? ડેટા પ્રોસેસિંગ એ ડેટાને મશીન દ્વારા એક ફોર્મથી બીજા ફોર્મમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે। આ પ્રક્રિયા દ્વારા કાચા ડેટાને સંકલિત કરીને તેમાંથી ઉપયોગી માહિતી તારવવામાં આવે છે। કાચો ડેટા તે સંખ્યાઓ, અક્ષરો અથવા અન્ય સિમ્બોલ્સનો હોય છે, જેને હજી અર્થપૂર્ણ બનાવવાનું બાકી હોય છે। પ્રોસેસ કરેલ ડેટા આ ડેટાને પ્રોસેસ કરીને ઉપયોગી માહિતીમાં રૂપાંતરિત કરેલ હોય છે। ડેટા પ્રોસેસિંગના ચરણો। 1. ડેટા સંગ્રહ। ઉદ્દેશ: ડેટા પ્રોસેસિંગનું પહેલું ચરણ છે, જેમાં યોગ્ય અને સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવે છે। આ ડેટા કાચા સ્વરૂપમાં હોય છે, જેને નાની નાની વિગતોમાં સંગ્રહિત કરવામાં આવે છે। સ્ત્રોત: સર્વે, ઓનલાઈન ફોર્મ, સેન્સર્સ, ટ્રાન્ઝેક્શન વગેરે। 2. ડેટા પ્રવેશ। ઉદ્દેશ: કાચા ડેટાને કોમ્પ્યુટરમાં દાખલ કરવાનું ચરણ। આ ચરણમાં એકત્રિત ડેટાને કોડ અથવા બાઇનરી ફોર્મમાં રૂપાંતરિત કરીને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે। માધ્યમ: કીબોર્ડ, સ્કેનર, ફોર્મ્સ, મશીન્સ વગેરે। 3. ડેટા પ્રોસેસિંગ। ઉદ્દેશ: પ્રવેશ કરેલા ડેટાને ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા સંચાલિત અને મેનિપ્યુલેટ કરવામાં આવે છે। આ ચરણમાં ગણતરી, તુલના, વર્ગીકરણ, સારાંશ વગેરેનો સમાવેશ થાય છે। પદ્ધતિઓ: શ્રેણીકરણ, ગણતરીઓ, ટેબ્યુલેશન વગેરે। 4. ડેટા સ્ટોરેજ। ઉદ્દેશ: પ્રોસેસ કરેલ ડેટાને ભવિષ્યમાં ઉપયોગ માટે કમ્પ્યુટરની મેમરી અથવા ડેટાબેઝમાં સંગ્રહ કરવામાં આવે છે। માધ્યમ: હાર્ડ ડિસ્ક, ક્લાઉડ સ્ટોરેજ, ડેટાબેઝ। 5. ડેટા આઉટપુટ। ઉદ્દેશ: પ્રોસેસ કરેલ ડેટાને તેના અંતિમ ઉપયોગ માટે આઉટપુટ રૂપે રજૂ કરવામાં આવે છે। આ આઉટપુટ અહેવાલ, ચાર્ટ, ડાયાગ્રામ અથવા બીજા સ્વરૂપમાં હોઈ શકે છે। આઉટપુટ માધ્યમ: મોનિટર, પ્રિન્ટર, ગ્રાફ્સ વગેરે। 6. ડેટા વિતરણ। ઉદ્દેશ: પ્રોસેસ કરેલી માહિતીને વ્યક્તિઓ અથવા સત્તાધિકારીઓ સુધી પહોંચાડવી, જે તેને પોતાના કામ માટે ઉપયોગમાં લેશે। માધ્યમ: ઈમેલ, નેટવર્ક શેરિંગ, રિપોર્ટ્સ વગેરે। ડેટા પ્રોસેસિંગની પદ્ધતિઓ। ડેટા પ્રોસેસિંગની મુખ્ય 3 પદ્ધતિઓ છે: મેન્યુઅલ પ્રોસેસિંગ, મિકેનિકલ પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ। 1. મેન્યુઅલ પ્રોસેસિંગ વિશેષતા। આ પદ્ધતિમાં ડેટાની પ્રક્રિયા માનવો દ્વારા હાથેથી કરવામાં આવે છે, જેમાં કાગળ પરથી નોંધો અને ગણતરીઓનો ઉપયોગ થાય છે। ઉદાહરણ: ભૂતકાળમાં હાથથી ગણતરીઓ કરવા માટે રેકોર્ડ્સ અને નોટબુક વાપરવામાં આવતી। 2. મિકેનિકલ પ્રોસેસિંગ વિશેષતા। મિકેનિકલ ડિવાઇસ જેમ કે કેલ્ક્યુલેટર કે ટેબ્યુલેટર ડેટા પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવાય છે। ઉદાહરણ: કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટેની પ્રક્રિયા। 3. ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ વિશેષતા। કોમ્પ્યુટરો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા ડેટાને પ્રોસેસ કરવું। આ પદ્ધતિ ઝડપથી ડેટાની વિશાળ રકમને પ્રોસેસ કરી શકે છે। ઉદાહરણ: બેન્કિંગ સિસ્ટમ, ઈ-કોમર્સ વગેરે। ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ। 1. બેચ પ્રોસેસિંગ વિશેષતા। બેચમાં મોટા પ્રમાણમાં ડેટાને પ્રોસેસ કરવાની પદ્ધતિ। તમામ ડેટા એકત્ર કરવામાં આવે છે અને પછી એક સમયબદ્ધ બેચમાં પ્રોસેસ થાય છે। ઉદાહરણ: પગાર સિસ્ટમ્સ, જ્યાં માસિક ડેટા બેચમાં પ્રોસેસ થાય છે। 2. ઓનલાઈન પ્રોસેસિંગ વિશેષતા। જ્યારે ડેટા તરત જ દાખલ થાય છે અને તરત જ પ્રોસેસ કરવામાં આવે છે। ઉદાહરણ: એટીએમ ટ્રાન્ઝેક્શન, જ્યાં ઉપાડ અથવા જમા તરત જ પ્રોસેસ થાય છે। 3. રિયલ ટાઈમ પ્રોસેસિંગ વિશેષતા। આ પદ્ધતિમાં ડેટાને રિયલ ટાઈમ પ્રોસેસ કરવામાં આવે છે, એટલે કે પ્રવેશ પછી તરત જ પરિણામ આપવામાં આવે છે। ઉદાહરણ: એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ તે જ ક્ષણે ડેટાને પ્રોસેસ કરીને નિયંત્રિત કરે છે। ડેટા પ્રોસેસિંગના ફાયદા। 1. ઝડપ। કોમ્પ્યુટર પ્રોસેસિંગ ઝડપથી થાય છે, જેના કારણે વિશાળ ડેટાને ખૂબ ઓછા સમયમાં પ્રોસેસ કરી શકાય છે। 2. કુશળતા। કોમ્પ્યુટરમાં ભૂલ થવાની શક્યતા ઓછી રહે છે, જેના કારણે માહિતીને ચોક્કસ રીતે પ્રોસેસ કરવામાં આવે છે। 3. સંગ્રહ ક્ષમતા। કોમ્પ્યુટર્સ ડેટાની વિશાળ રકમને સ્ટોર કરી શકે છે, જે માનવ મગજ અથવા કાગળ પર કરવું મુશ્કેલ છે। 4. જટિલ ગણતરીઓ। કોમ્પ્યુટર જટિલ અને મોટા આંકડાઓની ગણતરી ઝડપથી અને ચોક્કસ રીતે કરી શકે છે। થેન્ક યુ।